જૂનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમ લોલ છે તેનો નમૂનો સામે આવ્યો। જૂનાગઢમાં મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી। સરકાર કડક નિયમો બનાવે તેની અમલવારીના દાવા કરે, પરંતુ કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે। ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને 8 વાર નોટિસ આપવામાં આવી, તેમ છતાં હજુ સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી। ખાનગી હોસ્પિટલ, મોલ, સિનેમા ઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે તે સવાલ છે। સરકારી મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનું સિવિલ હોસ્પિટલ આ બંને કેસમાં સિવિલ હોસ્પિટલ જે છે GMERS તેમાં ફાયર સિસ્ટમનો એનઓસી રિન્યુઅલ બાકી છે। એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી તેના માટે 8 વખત જાણ કરી છે। હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે। સિવિલ હોસ્પિટલમાં લગભગ 60% જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે। બાકીનું 40% કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે।